નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતુ રોય. દાહોદ રેલવે સ્ટેશન અને બસ સ્ટેશન તેમજ ખરેડી ખાતે વિશ્વ હાઇપરટેન્શન ડે અંતર્ગત તેમજ મલેરિયા જાગૃત અભિયાન સ્ક્રીનિંગ કેમ્પ યોજાયો હતો. દાહોદ તાલુકાના રેલવે સ્ટેશન અને બસ સ્ટેશન ખાતે તેમજ ખરેડી ખાતે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર ઉદય ટીલાવતના માર્ગદર્શન હેઠળ અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર ગિરવર બારિયા તથા તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર ભગીરથ બામણિયાના અધ્યક્ષ સ્થાને સ્ક્રીનિંગ કેમ્પ યોજવામાં આવ્યો હતો, જેમાં બ્લડ પ્રેશર અને ડાયાબિટીસનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું, જેનો હેતુ લોકોમાં હાઈ બ્લડ પ્રેશર પ્રત્યે જાગૃતિ લાવવાનો અને તેનું સમયસર નિદાન તેમજ નિયંત્રણનું મહત્વ સમજાવવાનો છે. જેને અનુલક્ષીને હાઇપરટેન્શન અથવા બ્લડ પ્રેશર વધવું આજે સૌથી સામાન્ય છતાં ગંભીર રોગોમાંથી એક છે. વિશ્વભરમાં લાખો લોકો આ રોગથી પીડાઈ રહ્યા છે અને તે હૃદય રોગ, સ્ટ્રોક અને કિડની ફેલ્યુઅરના મુખ્ય કારણો પૈકી એક છે. તો સાથે જ સરકાર અને આરોગ્ય વિભાગ લોકોમાં જાગૃતિ ફેલાવવા માટે વિવિધ અભિયાન ચલાવી રહ્યા છે. લોકોને વિનંતી કરી છે કે તેઓ નિયમિત રીતે બ્લડ પ્રેશરની તપાસ કરાવે અને તંદુરસ્ત જીવનશૈલી અપનાવે. 17 મેથી લઈને 16 જૂન સુધી હાઇપરટેન્શન ડેની ઉજવણી કરવામાં આવે છે, જે ઉપરથી સરકારના નિયમ મુજબ કરેલ છે આયોજન. એમાં અલગ અલગ જગ્યાએ કેમ્પ કરવાનું આવેલું છે, જેમ કે એમાં વોકેથોન, મેરેથોન, સાયકલિંગ, રેલી, બસ સ્ટેશન, જાહેર જગ્યાએ સ્ક્રીનિંગ કરવાનું છે, જેમાં શંકાસ્પદ જે બી મળે એમને આગળ લેવલે રેફર કરી અને ચેક કરવાના છે. આજે અમે બસ સ્ટેશન પર કેમ્પ કરેલ છે. કાલે બીજા ફળિયામાં અમારું આયોજન છે સાયકલિંગ રેલીનું, અને પછી પરમ દિવસે અમારું આયોજન જીઆઈડીસીમાં સ્ક્રીનિંગ માટેનું છે. તો અમે એ હિસાબે બધે લાભાર્થી ભેગા કરી અને એમનું ચેકઅપ કરીએ છીએ. તેમાં બીપી, શુગર તથા બીજા અન્ય બીમારીનું ચેકઅપ કરી અને બીજી કે જેમ કે એન્ટી લાર્વા એક્ટિવિટીની પણ અમે જાહેર જગ્યાએ આઈસી કરીએ છીએ, જેનાથી બધાને શું સાવચેતી રાખવી તે ખબર પડે. અને પીએમજીવાય વિશે પણ થોડું સમજાવીએ છીએ કે જેનાથી શું ફાયદા થાય અને ફરજિયાત પીએમજીવાય કઢાવી લેવાનું. આ કેમ્પ કેટલા દિવસ સુધી ચાલશે? આ કેમ્પ 16 જૂન સુધી ચાલવાનો છે, 1 મહિના સુધીનું છે, કેમ કે 17 તારીખે ચાલુ થયો છે, 16 જૂન સુધી કવર કરવાનું છે. દાહોદના અલગ અલગ વિસ્તારોમાં કામ કરશે, અલગ અલગ જગ્યાએ. શૈલેષ કુમાર રાઠોડ, નેશન પ્લસ ન્યૂઝ, દાહોદ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.